આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. અમદાવાદમાં એક પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે અમદાવાદમાં એક પિતાએ જ પોતાની પુત્રી પર દુષ્કર્મ આચર્યું. સગીરાએ જ્યારે બાળકીને જન્મ આપ્યો ત્યારે આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. સગીરાની માતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે. અમદાવાદની આ ઘટના જેમાં 14 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપતા આખો મામલો સામે આવ્યો. તેની માતાએ હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોતાના પતિ વિરુદ્ધ અને આ વાતનો ખુલાસો થયો છે કે સગા પિતાએ જ પોતાની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે બળાત્કારી પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, માતાએ ફરિયાદમાં કઈ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે ક્યારે દુષ્કર્મ કરતો હતો અને જ્યારે બાળકીનો જન્મ થયો છે ત્યારે તેના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. શું છે આખી ઘટના અમદાવાદની? પ્રીતિ, જો વાત કરીએ તો પિતા અને પુત્રીના જે સંબંધ છે તેને શર્મસાર કરતી આ ઘટના છે. કારણ કે 14 વર્ષની સગીરાએ ગઈકાલે જયારે સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. જ્યારે બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે બાળકીને તેને જન્મ આપતા તે સગીરાની જ્યારે પોલીસે અને મહિલા કાઉન્સિલિંગ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે તેની સાથે બળાત્કાર ગુજારનાર અને શારીરિક સંબંધ રાખનાર અન્ય કોઈ નહીં પરંતુ તેના જ પિતા હોવાનું સામે આવ્યું હતું. જે સાંભળીને આરોગ્ય વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. જ્યારે બાળકીની વધુ પૂછપરછ કરવામાં આવી સગીરાની ત્યારે તેણે જણાવ્યું કે જ્યારે તેની માતા ઘરે હાજર ના હોય અથવા તો તેના પિતાને એકલતાનો લાભ મળતો ત્યારે તે આ કૃત્ય કરતો હતો અને આવું અવારનવાર તેની સાથે કરવામાં આવ્યું છે. સાથે જ આ જ્યારે ફરિયાદ નોંધવામાં આવી ત્યારબાદ પોલીસે ગણતરીની મિનિટોમાં જ એટલે કે જ્યારે સિવિલ હોસ્પિટલમાં એક તરફ ફરિયાદ નોંધાતી હતી બીજી તરફ તેના પિતાની ત્યાંથી જ ધરપકડ કરી લેવામાં આવી અને તેના વિરુદ્ધમાં પોક્સો અને બળાત્કારની જે અલગ અલગ કલમો છે તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને સાથે જ આ કેસમાં હજી કેટલીક એવી માહિતી છે કે જે સગીરાની પૂછપરછમાં સામે આવી શકે છે, જે માટે હજી પણ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને હવે આગામી સમયમાં તેના પિતા વિરુદ્ધ પોલીસ શું કાર્યવાહી કરે છે અને પોક્સોની કલમો હેઠળ શું કાર્યવાહી તેના વિરુદ્ધ કરવામાં આવે છે તે જોવું મહત્વનું છે. આભાર જિગ્નેશ તમામ વિગતો માટે.